મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આજે ઉપસ્થિત થયો છું. લગભગ 15 થી 20 મુદ્દાઓ છે અને આવતીકાલથી એક મુદ્દા ઉપર વાત કરીશું જેની અસરકારક વાત હોય અને જે પ્રજાને સીધા સ્પર્શતા હોય. પરંતુ આજે આટલા મુદ્દા પર વાત કરી લઈએ. માઉન્ટ આબુના રસ્તાઓ તૂટ્યા, પ્રવાસીઓ ફરવા જઈ શકશે નહીં. હોટલ સંચાલકોને રૂમ નહીં આપવા આદેશ. ફક્ત દૂધ અને એમ્બ્યુલન્સ જેવા અગત્યના વાહનોને જ પ્રવેશ. સંભવિત અકસ્માત ટાળવા સાવચેતી. સારી વાત છે. નારોલની કરુણ ઘટનામાં બેદરકારી કોની? મ્યુનિસિપાલિટીની કે વીજ કંપનીની? જવાબદારી નક્કી કરવા પોલીસ દ્વારા તપાસ. ખોદકામ ચાલુ હતું, વીજ થાંભલા પડેલા હતા, જીવતા વાયરના કારણે વીજ કરંટ પસાર થયો હતો. આજે જ ડિબેટમાં મેં કહ્યું છે કે બંનેની અડધી ભાગીદારી થાય છે વાંકમાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ટોરેન્ટ પાવર હોય, બંનેની અડધી ભાગીદારી થાય છે. એમાં જ આ ઘટનાઓ બનતી હોય છે, લોકો મોતને ભેટતા હોય છે. બંને જણા પૂરતો એ પરિવારને સહકાર આપે જેનાથી એમ થઈ શકે કે આ પ્લેન ક્રેશ થયું એમાં 1 કરોડ રૂપિયા જાહેર કર્યા ઇન્ડિયન એરલાઇન્સે, તો એ લોકોને પણ 1 કરોડ રૂપિયા જાહેર થવા જોઈએ. અમદાવાદના રસ્તા કે મોતનો કૂવો? મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી. 70 દિવસમાં 12 નાગરિકોના મોત, નિર્દોષ નાગરિકોના મોત. એટલે કહેવાનો મતલબ એવો છે, ભૂવામાં હોય, ગટરમાં હોય કે કોઈ પણ કારણે પાણી ભરાઈ ગયું તેમાં હોય, 12 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે. જેનું જવાબદાર કોણ? કોર્પોરેશન મતમાં તો પ્રોપર્ટી ટેક્સ લે છે અને જે નવી ટીપીઓ કે નવા જે વિસ્તારો આપણા કોર્પોરેશનમાં આવે છે એના 40% કપાતના પ્લોટો પણ વેચી મારે છે, એનો પણ નફો કરે છે. તો પૈસા જાય છે ક્યાં? આ સવાલ છે. હવે મારી વાત બીજી એવી છે કે જીવનની અંદર શિક્ષિકાની નોકરી છોડી શેર બજારમાં રોકાણ માટે સ્કીમ શરૂ કરી. ગ્રો મની રોકાણના નામે કરોડો રૂપિયા ઉઘરાવી છેતરપિંડી. મહિલા પકડાઈ. 37 સંબંધી મિત્રોના 2.43 કરોડ ડૂબાડનાર જીગીસા જાદવની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી. CID અને વિજલપુરમાં પણ ફરિયાદ છે. મારી એક વસ્તુ આજે કહું છું અને હંમેશા કહેતો રહીશ કે માણસની હિંમત ક્યારે વધે કે આ ગુજરાતમાં કે આ દેશમાં ગુનો કરીશું તો કંઈ વાંધો નહીં, એટલા માટે કે એની સજા કડક ના હોય અથવા તો એ બધા જામીન ઉપર છૂટી જતા હોય. ધારો કે 10 કરોડ કમાયા તો 1 કરોડ વાપરી નાખવાના, 9 કરોડ ઘરમાં રહે. આ સિસ્ટમથી જે ચાલી રહ્યું છે એનાથી હંમેશા પબ્લિકને નુકસાન થયું છે એવું મારું કહેવું છે. બીજી વાત એવી છે, માનસિક બીમારીને કારણે સૌથી વધુ લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવે છે. આજે વિશ્વ આપઘાત નિવારણ દિવસ છે. ગુજરાતમાં સૌથી વધુ 36 થી 45 વય જૂથના આત્મહત્યાનું વિચારનારા લોકોએ 104 હેલ્પલાઇનની મદદ લીધી. ખૂબ સારી બાબત છે. 5 મહિના વીત્યા પછી પણ સરકારે ફદ્યું આપ્યું નહીં. ડાયમંડ હબ સુરતમાં આજે પણ જે રત્ન કલાકારો છે એની પરિસ્થિતિ જેસે થે છે અને હું માનું છું કે એ લોકો રત્ન કલાકારો છે ને કોઈ બીજા રવાડે ન ચડે તે પહેલાં સરકારે એ લોકોને બચાવી લેવા જોઈએ એવું મારું માનવું છે. પછી તો સરકાર જાણે ને આપણા લોકલાડીના પ્રધાનમંત્રી જાણે કે એટલી સરકારનો કોઈ નિર્ણય નથી. સુરતમાં 70,254, અમદાવાદમાં 3756, અમરેલીમાં 2306 અને બોટાદમાં 13,462 અરજીઓ પેન્ડિંગ પડી છે. કોઈને લાભ મળ્યો નથી. મુખ્યમંત્રીએ જે પેકેજ જાહેર કર્યું આજથી લગભગ 6 મહિના પહેલાં, પણ કોઈને લાભ મળ્યો નથી. આ માત્ર વાતો ને વાતો જ છે, બીજું કંઈ નથી. ગુજરાત હાઈકોર્ટની ફટકાર પછી કોર્પોરેશન તંત્ર જાગ્યું.
સાબરમતીમાં કેમિકલયુક્ત પાણી છોડતા 55 એકમના કનેક્શન કપાયા. હવે 555 હશે ને એમાંથી 55 એકમના કપાયા. 500 ને એમને જવા દીધા હશે, કારણ કે હું જાણું છું ભ્રષ્ટાચારે માજા મૂકી છે. હાઈકોર્ટમાં જવાબ આપવાનો હોવાથી ઉત્તર ઝોનમાં 26 અને દક્ષિણ ઝોનમાં 18, પૂર્વ ઝોનમાં 11 એકમ સામે કાર્યવાહી. એટલે બતાવવા પૂરતી, કારણ કે હાઈકોર્ટે કહ્યું છે કે મને જવાબ આપો એટલા માટે. પૂર્વ ઝોનના અધિકારી કેતન રામીની અટકાયત. અમદાવાદ મ્યુનિસિપલ આસિસ્ટન્ટ ટીડીઓની 67 લાખની અપ્રમાણસર મિલકતો અરજીના આધારે તપાસ કરી પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર કેતન રામી સામે એસીબીમાં ગુનો. આવા તો કેટલાય અધિકારી છે મ્યુનિસિપાલિટીના, જે પણ ઉચ્ચ અધિકારી જેની તપાસ કરવામાં આવે ને તો આ જ પરિસ્થિતિ હોય, કારણ કે બહુ જ મોટો ભ્રષ્ટાચાર કોર્પોરેટર અને ધારાસભ્યો હેઠળ કરી રહ્યા છે તે દેખાય છે. વ્હીકલ ફિટનેસની ફીમાં 18% જીએસટી, વાહન માલિક પર ભરણ વધ્યું. એ તો આ સરકાર કરવા જ માગે છે. ડીઓની સોકોઝ નોટિસ અને અન્ય અરજીઓની હાઈકોર્ટે ફગાવી. 7 ડે જેવી ઘટનાનું પૂર્વવર્તન થાય નહીં તે જોવાની ફરજ સરકારની. 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યાનો બનાવ લોકોને હચમચાવી નાખતો છે. શાળામાં તોડફોડ કેસમાં 3 વિદ્યાર્થીઓ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં. શાળાએ ગંભીર બનાવ પર ઢાંક પીછડો કરવાનો હીન પ્રયાસ કર્યો. સ્કૂલના સંચાલકને ખરેખર તો શું કહેવું એ સમજાતું નથી. એસજી હાઈવે ઉપર ફ્લાયઓવરનો એંગલ તૂટ્યો, 2 વ્યક્તિને ઈજા પહોંચી. YMCA પાસે એટલે કે દિવ્ય ભાસ્કરની પાસે બંધાઈ રહેલા ફ્લાયઓવરનો એંગલ મંગળવારે પીક અવર્સ દરમિયાન તૂટી પડતા ભારે અફરાતફરી સર્જાઈ. હવે આ બનતી વખતે આવું થાય તો બને પછી શું થશે, આ વિશ્વાસ અપાવવાની જરૂર છે. આ 5 વર્ષથી ચાલી રહ્યું છે. ડિજિટલ વિધાનસભામાં ચિઠ્ઠીનો દોર યથાવત. નળ સે જલ, નળ તો બધે લાગી ગયા પણ પાણી હજી આવ્યું નથી. આ એક માત્ર પોતાના કાર્યકર, પોતાના આગેવાનને કમાવા માટેનું એક યોજના હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આદિવાસી વિસ્તારોમાં કેટલીક જગ્યાએ પાઇપ લાગ્યા, પાણી નથી. પાણી છે ત્યાં પાઇપ નથી લાગ્યા. 2 વર્ષ પહેલાં 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે દરખાસ્ત કરી, માત્ર 2નું કામ શરૂ થયું. એટલે આપણા લોકલાલીના પ્રધાનમંત્રી વાત કરે મોટી મોટી, પણ 2 વર્ષ પહેલાં 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે દરખાસ્ત કરાઈ હતી, માત્ર 2નું કામ શરૂ થયું છે. આ લોકોની જાણ માટે સરકારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામે MOU કર્યા હતા. દ્વારકા અને દાહોદ માટે સર્વે કામગીરી પૂર્ણ થઈ. 7 ડે સ્કૂલમાં 20 દિવસ બાદ પણ ક્લાસરૂમ શિક્ષણ નહીં. તમે સમજો 7 ડેમાં જે બનાવ બન્યો એ ખરો, પણ એના પછી જે બીજા વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોને ક્લાસરૂમ શિક્ષણ આજે પણ નથી મળતું. ધારો કે એનું ભવિષ્ય જોખમાય તેની જવાબદારી કોની? આ એક સૌથી મોટો સવાલ છે. ખેતી બેંકના ચેરમેનની ખોટી નિમણૂક, સરકારે રિપોર્ટ માંગ્યો. મને એમ થાય સરકાર નિમણૂક કરે તો પછી ખોટી નિમણૂક કેવી રીતે થઈ શકે? બધી મિલી ભગત હોય તો થાય, આ એક સવાલ છે. વિપક્ષનો આક્ષેપ, આદિવાસીઓ સાથે રમત રમાઈ રહી છે. પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે સરકારે કુલડીમાં ગોળ ભાંગ્યો છે. વિધાનસભામાં સરકારનો ખુલાસો. 2023માં કેન્દ્રને પત્ર લખ્યો હતો. પ્રોજેક્ટ રદ કરવા મુદ્દે સરકારે ચોખવટ કરી નહીં. સરકાર શ્વેતપત્ર બહાર નહીં પાડે ત્યાં સુધી લડત જારી રહેશે. આદિવાસી વિસ્તારમાં રેલી પ્રદર્શન વિરોધ યોજાશે. મનરેગા નળ સે જલ યોજના મળતિયાઓની કમાઉ યોજના છે. આખરે સરકારે સ્વીકાર્યું કે નળ સે જલ યોજનામાં 12 લોકો વિરુદ્ધ FIR થઈ. મહીસાગર જિલ્લામાં 630 ગામોની તપાસ કરતા કૌભાંડ ખુલ્યું અને 122 એજન્સીઓ પાસેથી 297 કરોડ વસૂલાયા. પંચાયતના સભ્યની પણ સંડોવણી આમાં છે એવું લાગી રહ્યું છે. પણ જે 2.97 કરોડ એટલે 3 કરોડ જેટલા વસૂલાયા, એની સામે કેટલા કરોડ જતા રહ્યા એની પણ બાતમી આપવી જરૂરી છે. નેપાળ આપણો પાડોશી દેશ. નેપાળમાં બેફામ ભ્રષ્ટાચાર સામે યુવાનોનો આક્રોશ છે અને પરિવારવાદ, બેરોજગારી, ગરીબી, મોંઘવારીને અંતે
જે રીતે સંસદને આગ લગાવી દીધી ને સત્તા ઉથલાવી નાખી, વડાપ્રધાન ઓલી, રાષ્ટ્રપતિ મંત્રીઓના રાજીનામા, પૂર્વ પીએમ જલનાથના પત્નીને જીવતા સળગાવાયા, આર્મીની અપીલ કે સંસદ, સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, અનેક મંત્રીઓના ખાનગી આવાસ, કોમ્યુનિસ્ટ પાર્ટી, નેપાળ કોંગ્રેસના મુખ્યાલયોને આગને હવાલે. કહેવાનો મતલબ એવો છે, એક લિમિટથી વધારે કોઈ પણ વસ્તુ થાય તો એ આ પરિસ્થિતિનું નિર્માણ કરે એવું મને લાગે છે. જે રીતે ભારતમાં અને ગુજરાતમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે, નેપાળની ખબર નહીં, પણ ગુજરાતની પ્રજા ખૂબ જાગૃત છે. અને તમે જોશો આવનારા 2 મહિનામાં ખૂબ મોટા આંદોલન સાથે ગુજરાતની પ્રજા બહાર નીકળશે અને કહેશે કે અમે તમને 156 સીટ આપી, અમારો ગુનો નથી, અમે આપી છે. તો એના ભાગરૂપે તમે ટેક્સ લઈ છતાં પણ વહીવટ સારો નથી કરતા, તો તમને ઉતારવાની ફરજ પડી ગઈ છે, આ ગુજરાતની જનતા કહેશે. ખાસ તમને કહી દઉં, પહેલાં કદાચ નથી કહી શક્યો, આજે કહું, ગદ્દારોથી ચેતતા રહો. ગદ્દારી હંમેશા નજીકના લોકોથી થાય છે, અને એવું નથી કે 20 વર્ષના લોકોથી થાય કે 80 વર્ષના લોકોથી થાય. 78 વર્ષના માણસથી પણ ગદ્દારી થઈ શકે છે. ચેતતા રહેવું એ તમારો વિષય છે. આજે બસ આટલું જ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ. મુકેશ વિશ્વકર્માના પ્રણામ.